હાલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે ટેટની ભરતીને ચૂંટણી નડશે કે નહીં તેના વિશે વાત કરશું. કેમ કે ઘણા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે ચૂંટણી આવવાની છે, આચારસંહિતા લાગી જશે તો ભરતી કેમ થશે, કે કેન્સલ થશે, કે પછી ભરતી મોડી જશે, વરસ જતું રહેશે ભરતીમાં. તો એના વિશે વાત કરીએ તો એટલું જાણવા મળ્યું છે કે ભરતી પ્રક્રિયા તો શરૂ રહેશે, કેમ કે એ લોકોને શિક્ષકોની ખૂબ જ જરૂર છે આગળ. અને જ્યારે વેકેશન ખુલશે નવું તો ઘણા રિટાયર થવાના છે, ઘણા શિક્ષક મિત્રો. તો 10,000ની એટલે જ ભરતી કરવાની વાત હતી. અને ત્યારબાદ ઘણા બધા રિટાયર થવાના છે, તો પછી બાળકોને ભણાવશે કોણ? અને એટલા માટે એ લોકો જલ્દીથી જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની એ લોકોની ઈચ્છા છે, પરંતુ કોર્ટ કેસના કારણે હમણાં ભરતી સ્થગિત થઈ છે. અને જો ચૂંટણી આવશે તો એ લોકો કદાચ એવું બની શકે કે પહેલાં જાહેરાત કરી દે, તો પછી એમને એકવાર જાહેરાત થઈ ગઈ ઓફિશિયલી રીતે તો પછી એમને આચારસંહિતા નડતી નથી. કદાચ ચૂંટણી આવે ને આચારસંહિતા લાગી જાય તો પણ એ ભરતી પ્રક્રિયા શરૂ રાખી શકે છે. એટલે જો એ લોકો જાહેરાત કરી દે તો પછી ચૂંટણી એમને નહીં નડે. અને કોર્ટ કેસની રાહ જોશે અને જાહેરાત નહીં કરે તો પછી મે મહિનામાં ચૂંટણી છે, તો ત્યારબાદ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા શરૂ કરી દેશે. એટલે જૂન જુલાઈમાં તો થઈ જ જશે પાક્કું, કેમ કે એ લોકોના શિક્ષકોની તો ખૂબ જરૂર છે અત્યારે. અને કેટલા મિત્રોનો એ પણ સવાલ છે કે ઉંમર થઈ રહી છે તો કોર્ટના ચુકાદા ક્યારે આવશે? તો હજુ તો કોર્ટમાં જે પિટિશન દાખલ કરી છે તો એની હજી તો ફર્સ્ટ તારીખ પણ નથી આવી. એટલે એ કેસ બધાય એક પછી એક એનો વારો આવશે, ત્યાર પછી જ ખબર પડશે. કેમ કે એક જ વારમાં તો આવી જવાનું નથી. એટલે એક જ વારમાં તો પહેલી તારીખમાં તો આવી જવાનું નથી. એટલે ત્યાર પછી એ લોકો કેટલી તારીખ આપે છે ને ચુકાદો ક્યારે આપે છે તો એમના ઉપર બધો આધાર રહે છે. એટલે અને જો બોર્ડ એમની રાહ ન જોઈએ, કેસના ચુકાદાની રાહ ન જોઈએ, તો પછી ભરતી પ્રક્રિયા એ શરૂ કરી દેશે. અને જો રાહ જોશે તો પછી 1-2 મહિના તો પાક્કા ગણીને ચાલવાના જ. કેમ કે કોર્ટ બને એટલું જલ્દી ચુકાદો આપે તો પણ બે મહિના તો થઈ જ જવાના છે. એટલે તો પછી ચૂંટણી પછી એટલે કે જૂન મહિનામાં ફોર્મ ભરવાનું કદાચ શરૂ કરે, અથવા તો ભરતી પ્રક્રિયા જૂન જુલાઈમાં શરૂ કરી દે. આપણને એટલી અપડેટ મળી છે. હવે જેમ જેમ આગળ અપડેટ મળતી જશે તેમ તેમ તમને જણાવતા જઈશું. અને આપણી પાસે જેમ જેમ અપડેટ આવતી જશે તો ઘણા વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો કેટલા તો એવું કહે છે કે હું શિક્ષકમાં છું છતાં પણ મને ખબર નથી ને તમને કેવી રીતે ખબર છે? તો આપણી પાસે જે અપડેટ હોય ને તે જ આપણે જણાવીએ છીએ. તમે શિક્ષકમાં હો, તમને કેમ નથી ખબર? તે હવે અમને તો ખબર ન હોય કે તમે કેટલા અપડેટ રહ્યો છો કે નહીં. તો અમારી પાસે જેટલી માહિતી આવે છે એટલી વિદ્યાર્થી મિત્રો પાસે પહોંચાડીએ છીએ કે જેથી એમને કોઈ સવાલ ના રહે. ધન્યવાદ.